બાજુ આ બળબળતા ઉનાળામાં ચારે કોર પાણીનો પોકાર છે। ગુલાબી આંકડાઓ આપણે જોયા છે કે ગુજરાતમાં પાણીની કોઈ જ તંગી નહીં થાય, પરંતુ બધાની વચ્ચે આ પરિસ્થિતિ ઉડીને આંખે વળગે એવી એટલા માટે છે કે સાંકડી બારીમાં પાણીનો જે પોકાર છે એના દ્રશ્યો જોઈને તમારું હૃદય હચમચી જશે। કારણ કે ઊંચા ડુંગરાળ પર્વતોને ચીરીને એક મહિલાઓ, નાના નાના બાળકો અને દીકરીઓ પાણી વેરવા માટે અહીંયા આ કઈ સ્થિતિમાંથી પાણી કાઢી રહી છે। આ ગુજરાતની તસવીર છે, કહેતા પણ શરમ આવી જાય એવા ભયંકર આ દ્રશ્યો છે। બીજી બાજુ મોરબી જે મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં પણ હવે થાળી અને વેલણ સાથે તંત્રના કાન ખોલવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। સાંતલપુર એ કચ્છનું નાનું રણ કે જેમાં અગરિયાઓના 600 પરિવારો પાણી માટે ટળવળી રહ્યા છે। પીવાના પાણીની પણ એમને તકલીફ પડે છે। આ બાજુ ભુજ જેવા શહેરમાં પણ પાણી માટે લોકો આંદોલન કરે છે। પાણીનો કકળાટ ચારેકોર છે। ભાવનગર હોય કે પછી રાજકોટ, એ તમામ મહાનગરોથી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે। અમારા છેલ્લા 1-2 વર્ષથી પાણીનો પ્રશ્ન હતો અને રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનો કંઈ આપેલ નથી। આજે સોની સાહેબને અમે મળ્યા, સોની સાહેબે એવું કીધું કે 1-1.5 વર્ષ સુધી હજી અમે પાણી આપીએ નથી। તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને, ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપે અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરે। સોસાયટીનું નામ જનકપુરી છે, ફોન હોટલની બાજુમાં, બરોબર। જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે, અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે। અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી। પાણીનો પ્રશ્નનો સોલ્વ કરવા અમે આવ્યા છે, આ બધા ભેગા મળીને, તો સાહેબે સાંભળવું જ પડે અને અમને પાણી આપવું જ પડે। એમાં હાલે જ નહીં, કારણ કે જે ગરીબ લોકો છે એ ક્યાંથી કાઢે? મજૂરી લોકો સવારે ટિફિન લઈને વહી જાય, સાંજે આવે પાણીનો વારો વહી જાય તો એ પાણી ક્યાંથી કાઢે? તો એનો પ્રશ્ન